બેગ ફરનમાં પડી એવા તો સુયા લાગતા જ નહીં. એ કયા ફરનમાં ખબર તમને કહી દઉં, જો સામે 2 ફરન રહ્યા ને એમાં સુયા પડે એવા લાગતા નહીં ને આ સુયાનું પાણી તમને દેખાતું હશે. આવું પાણી હોય ને સાંજનું તો જ રાતે આપણે હે ને સુયા પડે. આ પાણી હે ને જો હલતું હશે સહેજ સહેજ, આ પાણી હલે સહેજ સહેજ. અને સામે હે ને એટલું બધું પાણી ઓલું થયું નહીં, કારણ કે હે ને ઝાકરી પવનના હિસાબે હે ને બહુ જ ઓલું પાણી થઈ જાય એના હિસાબે હે ને સુયા ના પડે. ગુડ મોર્નિંગ, એક નવા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. ને આજે આપણે સવારમાં પહેલું કામ શું હતું ખબર? સોલર નીચે કરવાના, કારણ કે હે ને આપણે મોટર ચાલુ કરવાની તો પહેલાં સોલર નીચે કરી નાખીએ. ફાઇનલી આપણે સોલર નીચે કરી નાખીએ. સોલર નીચે કરીને ને ફાઇનલી એક મોટર ચાલુ કરી નાખી. જુઓ કે સામે એક મોટર પાણી આવે અને સોલર પંપ આપણે ડાયરેક્ટ નીચે કરી નાખ્યા. અને ચલો હવે હે ને આપણે બીજી પણ મોટર ચાલુ કરવાની. જેમ કે પાવર વધે ને એમ બીજી મોટર ચાલુ કરવાની. હે ને અત્યારમાં હે ને આપણે રાહુલભાઈ બાપા ને બા ને એ તો હે ને બધી પણ સુયા માટે જ્યાં છે કે સામે આપણે સુયા હે ને એ સુયા વેણવા પડે રોજ સવારમાં. જુઓ કે સામે આપણે કટા કેટલા થઈ ગયા, આમ જુઓ ખાલી કટા કેટલા થઈ ગયા. આજ છે ને લગભગ ગાડી આપવાના ચાન્સ છે, કારણ કે આપણે હે ને 300 જેવા કટા થઈ ગયા હે આજ. ચલો હવે હે ને આપણે મોટર બીજી પણ ચાલુ કરી નાખીએ, કારણ કે હે ને સમજો ડીસેક તો આટલી ફરી જઈએ ને આપણે બીજી મોટર ચાલુ કરવી પડશે. અને જો કે જખી બાજુ હે આ બાજુનો આજ પવન હે તમને દેખાય કે આપણે તો જખી બાજુ. અને જો કે આમ જો ખાલી કૂતરા આમ જો કબૂતર પાછળ પડે પણ કબૂતર હાથ નહીં આવતા. અને ચાલો હવે આપણે હે ને મોટર ચાલુ કરી નાખીએ. હે ને અત્યારમાં ફરન બાજુ આવી ગયા 5 મોટર ચાલુ કરીને આપણે હે ને ફરન બાજુ અત્યારમાં આવ્યા હે. અને ફરનમાં આજે હે ને કંઈ હુયા નહીં એટલા બધા. જુઓ ખાલી આજની પારી જુઓ ખાલી. કાલ જેટલા તો સુયા ના પડ્યા, પણ આમ જુઓ સામે સામે આપણે હે ને 3 પાડ્યું હોય હુયા નહીં. અને હવે આપણે જવાની 6ઠ્ઠી મોટર ચાલુ કરવા માટે ને જો ફાઇનલી હે ને હુયા વેણી નાખ્યા ને સનકા હે ને સામે દંતારો ખીંચે અને રાહુલભાઈની વધાયા ને હવે હાથ પગ ધોવે હુયા વેણીને જતા રહ્યા. અને જો કે તમને દેખાડું કે આરે આપણા આજના સુયા હે. જો કે તમે જુઓ કે આજના આવા કંઈક હુયા પડ્યા હે. અને સામે હે ને જો કે આપણે ગાડીઓ પણ હાલે છે આજ મીઠાની, પણ ઓછી પડી હતી ઘણી બધી, કારણ કે અત્યારે હે ને ઘણું વધુ મીઠું ખેંચી નાખ્યું. અને આપણા પણ હે ને જો કે એક પાટો અને એક ગામડીનું મીઠું ખેંચી ગયું ને આ બાજુ પણ ગામડી 5 ગામડીનું વધુ થઈને હે ને મીઠું ખેંચી ગયું. અને ચલો હવે હે ને આપણે 7મી મોટર ચાલુ કરી નાખીએ, કારણ કે તાપ એટલો થઈ ગયો હે ને 8 જ 9 વાગ્યામાં જેટલો તાપ થઈ ગયો કે વાત જ જાવ દો. આપણે હે ને 100 મોટર હે ને 10 વાગે ઉપરથી એના બદલે હવે 9 વાગે જ આપણે ચાલુ થઈ જાય છે 6ઠ્ઠી મોટર પણ. તો ચલો હવે આપણે હે ને 6ઠ્ઠી મોટર ચાલુ કરવા માટે જવા દઈએ. અને બાબાની હે ને જો કે સામે જે ફરફસિયા હે ને એ ત્યાં ગોઠવતા ગોઠવતા આવે છે, કારણ કે હવે એ ગામડી આપણે બંધ કરશું ને એ પાણી આઈકન લાવશું, કારણ કે એ પાણી આઈકન ના લાવીને તો સામે જે આપણે સનકા ગામડીનો દંતા એટલે કે પાટાનો દંતારો ખીંચે ને એમાં પાણી જ ના આવે, કારણ કે આહીન જેટલું પાણી જાય ને એટલું આ તરકુંડિયામાં હે ને સુકાઈ જ જાય છે પાણી. કારણ કે અહીંયા પોગતા પોગતા તો હે ને 1% જ પાણી રહે, એટલે કે 1 મોટરનું જ પાણી રહે. જે કે અહીં 4 મોટરો હાલે છે ને તો 1 મોટરનું જ અહીંયા પાણી પોગતું કહેવાય, કારણ કે હે ને જાતો જાતો તો હે ને તડકાનું પાણી જ સુકાઈ જાય. એના કારણે હે ને હવે સામે હે ને આપણે હે ને જો કે સામે જે બોર હે કે નહીં ત્યાં હે ને પાણી લાવવાનું હોય તો અહીંયા હે ને હવે ફરફસ્યું ગોઠવી અને અહીંયા એક મોટર હે ને એ રહી હજુ ચાલુ કર્યા વગરની બાકી છે. તો ચાલો એ પણ ચાલુ કરી નાખીએ મોટર. ફાઇનલી આપણે હે ને 7મી મોટર પણ ચાલુ કરીને આવતા રહ્યા અત્યારમાં. અને અત્યારમાં હે ને જુઓ કે આપણે હે ને સોલર કમ્પ્લીટ આ બાજુ થઈ ગયા ને મોટર કમ્પ્લીટ પાણી પણ આવે. અને ખાવામાં તો શું હોય ખબર? જુઓ કે અત્યારમાં એક રોટલી અને એક બાજુ પૌવા અને ભૂંગળા. અને અત્યારમાં હે ને જો ખાલી આમ જો કબૂતર ને એવું હજુ આપણે રનની અંદર અને જો ખાલી કૂતરા. તો ચલો હવે આપણે નાસ્તો કરી લઈએ. અને સનકા હે ને સામે જુઓ કે દંતારો મેકવા માટે જાય, પણ આ સોલર આડા આવે ને એને હિસાબે દેખાતા નહીં. પણ જુઓ કે સામે હે ને આપણે પાણી અહીં લાવવાનું હોય, જે કે આપણે ફરફિયા ગોઠવીએ ને જો કે કમ્પ્લીટ મોટરે પાણી આવે છે. ચલો હવે આપણે કરી લઈએ નાસ્તો થોડો. આપણે સાંજનો સમય થઈ ગયો ને અત્યારે જવાનું હતું આપણે સુયા ભરવા માટે. જો અત્યારમાં હે ને ખાલી મોટર કમ્પ્લીટ હાલે છે ને હવે જવાનું આપણે સામે સુયા ભરવા માટે. તો ચલો હવે જવા દઈએ આપણે સુયા ભરવા માટે. અને અત્યારે કેટલા કટા થાય ખબર નહીં, તો સામે જવાનું આપણે સુયા ભરવા માટે. અત્યારે કોઈ હજુ જીવ નહીં, તો ચલો હવે જવા દઈએ આપણે સુયા ભરવા માટે. ને આજ તો હે ને ઝાકરી પવન થઈ ગયો હોય તો આપણે જઈએ હવે સુયા ભરવા માટે. અને સાંજના સુયા ભરવા માટે આવી ગયા અત્યારે. અને જો કે હે ને અત્યારે હે ને આપણે સુયા ભરવા માટે આવી ગયા. અને સામે તો વધારે હે ને અત્યારમાં સુયા પણ ભરી પણ નાખ્યા હે. અને અત્યારે જુઓ કે આપણે આરી પારી ભરવાની છે. જુઓ કે પારી કેટલી મોટી છે. સામે જુઓ કે 2 પારી છે આપણે સુયાની, અને 1 પારી છે ને સામે હે. અને જુઓ કે આપણે હે ને બાપા હે ને ચંપલ પહેરીને આવે
હે અને જો કે આ તમને આપણો પાવડો દેખાડી દઉં અત્યારે. તો જો મિત્રો હે ને આપણે 2 પાવડા હે ને એમાં એને આપણે આ ભરવા માટે પાવડો લઈએ સુયા, અને સુયા ભરવાનો બીજો પણ પાવડો હોય એ આપણે હે ને બધી કાની લે. અને આજે હે ને જો કે બાપા આપણે કટા લઈને આવે સામે, અને આપણે હે ને જો કે આજે પારી ભરવાની સુયાની. તો ચલો હવે ભરવાનું કામ ચાલુ કરી નાખીએ ને સામે જુઓ ખાલી સુયા. આજ તો આ ફરને હે ને સુયા કંઈ એટલા બધા હે જ નહીં. જે કે આપણે હે ને 3 દિવસથી સુયા પડે ને એટલા તો સુયા પડ્યા નહીં આજ. અને ચલો હવે આપણે કામ કરી નાખીએ સુયા ભરવાનું. અને પાણીમાં હે ને તમને કંઈક અલગ જ પાણી દેખાતું હશે આ સુયાનું પાણી. તો જુઓ કે આ પાણી હે ને એકદમ અલગ જ હોય સુયાનું. જંગ કે હે ને પાણીની મય હે ને તમને એવું કંઈક દેખાતું હશે જે કે આમ ફાટે એવું પાણી. આમ જુઓ ખાલી પાણી એવું હે ને કે આ એટલું તેજ ગરમ હે ને કે આની ડિગ્રી હે ને નોર્મલ પાણી કરતાં વધારે છે. એટલે કે નોર્મલ પાણી હે ને જે કે પાટાનું પાણી હે ને એના કરતાં હે ને 5-6 ડિગ્રી વધારે આમાં ગરમ છે. જે કે આપણે ચૂલા માથે ગરમ પાણી કર્યું કે નહીં એટલું કંઈક ગરમ છે. જે કે આંગળી નાખ્યું ને તો એ પણ હળગી જાય. તો ચલો હવે આપણે સુયા ભરવાનું કામ ચાલુ કરી નાખીએ. અત્યારે આપણે સાંજના હે ને સુયા ભરી નાખ્યા. જે કે તમને પારી કીધી હતી આપણે ફાઇનલી પારી સુયાની ભરી નાખી. અને જુઓ કે અરે આપણે પારી હે ને 32 કટા થયા પાડીએ. જુઓ કે સામે હે ને થેટ આંકલ લગી આપણે હે ને કટા ભરતા ભરતા આવ્યા. અને સામે પણ હે ને 2 પારી સુયાની ભરી નાખી છે. અને જુઓ કે આ બાજુ આપણે સુયાની પારી ભરી નાખી. સામે હે ને હજુ હે ને સનકાર બધી કા સુયા હાથે. અને જો બાપા હે ને આ પાટો હે જે કે આપણે પાટો અત્યારે જો, કારણ કે આમાં પાણી અત્યારે કેટલું ઉડે છે ખબર, વાત જ જાવ દો. અને બાપા હે ને જો કે ઝારા કમ્પ્લીટ કરે અત્યારે કે જો ઉપર કે આમાં પાણી જાતું હોય ને તો ખાર જામી જાય. એટલે કે એકદમ બરફ જેવું થઈ જાય. એ રહ્યું આપણે હમું કરવું પડે ને. અત્યારે પવન એટલો હોય ને કે આપણે તો વાર જ ઉડીને જાય. પવન એટલો ઝાકરી થઈ ગયો ને કે કાલ તો લગભગ હે ને આપણે 2 ફરનમાં પડી એવા તો સુયા લાગતા જ નહીં. એ કયા ફરનમાં ખબર તમને કહી દઉં. જો સામે 2 ફરન રહ્યા ને એમાં સુયા પડે એવા લાગતા નહીં. ને આ સુયાનું પાણી તમને દેખાતું હશે. આવું પાણી હોય ને સાંજનું તો જ રાતે આપણે હે ને સુયા પડે. આ પાણી હે ને જો હલતું હશે સહેજ. આ પાણી હલે સહેજ. અને સામે હે ને એટલું વધુ પાણી ઓલું થયું નહીં. કારણ કે હે ને ઝાકરી પવનના હિસાબે હે ને બહુ જ ઓલું પાણી થઈ જાય. એના હિસાબે હે ને સુયા ના ભરે. મોરું પાણી પડી જાય એટલે મેઠા પાણી જેવું હોય ને સહેજ ઓલું થઈ જાય. અને આપણે પાટાનું પાણી જુઓ ખાલી આમ જુઓ. પાટો હે ને આપણો આમ જુઓ ખાલી. અને અત્યારે હે ને હવે જવા દઈએ આપણે સાપરા બાજુ ને. આજ હે ને આમ જુઓ ખાલી અત્યારનું મોસમ. આજ તો હે ને થોડા ઘણા વાદળા પણ થઈ ગયા. બોલો 3જા દિવસે વાદળ સાવ પણ આવી ગયો. પણ એટલો વધો નહોતો. અત્યારે તો હે ને પાછું ચોખ્ખું વાતાવરણ થઈ ગયું. આપણે અહીં કે સુયા ભરવા આવ્યા ને બપોર વરા વાદળા થોડા ઘણા આવ્યા હતા. પણ એ તો એટલા બધા નહોતા. પણ અત્યારે જુઓ ખાલી આમ જુઓ. અત્યારનું મોસમ તો એકદમ સાફ છે. અને બાપા એમ ઝારા હમા કરે. ચલો અવાજ આવવા દઈએ આપણે સાપરા બાજુ બધી કાસના કા હે ને 5-6 જેવા કટા રહ્યા, વધારે રહ્યા નહીં. એ ભરે હે. અને રાહુલભાઈ હે ને જો કે આપણે કટા હાથે હે એ હવે થોડા ઘણા હે કટા હાંથવાના. અને ચલો હવે આપણે જશું સાપડે આવી ગયા. સાપડે આવીને હે ને આપણે હે ને ફાઇનલી મશીન ચાલુ કરી નાખ્યું. જે કે આપણે મશીન ચાલુ કરવું પડે. અને સાંજ થઈ ગઈ ને એટલે આપણે સોલર ઉપર મોટર તો બંધ થઈ ગઈ. ફાઇનલી એક મોટર હેલે. અને આપણે હે ને મશીન ચાલુ કરી નાખ્યું. જુઓ કે સામે મશીન ચાલુ છે ને સામે જે કે મોટરે પાણી આવે ને એ મોટરે એક મોટર પાણી આવે ને સામે હે ને જો કે આપણે બોન હે ને મોટર ચાલુ કરે છે. જે કે આપણે હે ને પાણી મૂકી દીધું અત્યારે. અને જો ખાલી આ હે ને સોલર ઉપર છે ને સામે એક જ મોટર હાલે અત્યારે. અને જો કે આપણે હે ને ગામડા કંઈક આટલા જ ભર્યા ખાના. એટલે કે આ ખાનામાં હે ને અત્યારે પાણી એટલું વધુ છે નહીં. કારણ કે આગળ જ વધુ પાણી જતા જતા ઉકી જાય છે. અને હવે આવ્યો ઉનાળો એટલે ઉનાળાનું હોય ને પાણી એટલું સુકાય કે વાત જ જવા દો. એટલે આપણે મશીન રાત દિવસ ચાલુ જ રાખવું પડે. એટલે રાતે મશીન અને દાડે સોલર. એટલે 24 કલાક મોટર અત્યારે છે ને આપણે હાલે જ. બંધ તો થાય જ નહીં. એક ખાધી બંધ રહે મોટર, બાકી તો બીજી તો ચાલુ જ રહે. અને જુઓ કે સામે હે ને આપણે કોણ હે ને મોટર ચાલુ કરે. જુઓ કે અહીં કને પાણી આવે. જુઓ કે આ ગામડાનું પાણી જુઓ ખાલી અચાનક કને એ ભરી દેવા આવ્યા સુયા. જો કે હે ને હવે 2 કટા જેવું રહ્યું છે. રાતનો સમય થઈ ગયો. અને અત્યારે જુઓ કે જો આપણે હે ને સનકા ખાઈએ. અને જો ખાલી કતીલા જો બેઠા એમ નહીં લાગતા. જો ખાલી એમ જો કતીલા જો કરી દે એમને ખાવા માટે હે ને સનકા રોટલા ને એવું નાખ્યું. અને જો કે આપણે હે ને પરખેજ ખાટલો માથે નાખ્યો. ને આ જુઓ ખાલી આપણે જો એ તો આ બ્લોક ને હે ગાઈસ આયોજન કરી નાખીએ. કારણ કે બહુ લાંબો બ્લોક થઈ જાય ને અત્યારે પવન એટલો વાત જાવ તો એના માટે હે ને આ બ્લોક ને આયોજન કરી નાખીએ. કારણ કે વધારે બ્લોક બનાવશું તો અવાજ આવશે પવનનો બહુ જ. અને આ બ્લોગને આયોજન કરી નાખીએ. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક પણ કરી જ નાખજો. સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.